ટાટા કહી દે. હાલો હાલો ધીમે ધીમે આપણે ગાડી ચાલુ થઈ ગઈ. મારા પપ્પાની લાયન છે જો જેસીબી હાલે છે ને શિવાની જો દાદા છે. ટ્રેક્ટર આવી ગયું છે તો આ રીતે ખાતર નાખવાનું કાંક હાલે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આજે આપણે જતું રહેવાનું છે ઈશ્વરિયા એટલે ઘણું રોકાણા અને અત્યારે તો હજી આપણે તૈયાર થઈ ગયા છીએ પણ હજુ જવાનું નથી. મારા પપ્પાને એને અત્યારે જેસીબી આવ્યું છે એટલે ખાતર ને એવું બધું ભરવાનું છે અને પછી મારા પપ્પા આવે કે મારો ભાઈ આવે ગમે એકાદા મૂકવા આવશે. અને શિવાનીના પપ્પાએ નવરા નથી ને અમારે માંડવી લઈ જવાની હતી ને એડમાં તો વારો આવી ગયો છે એટલે એ લઈને જતા રહ્યા છે એટલે એ પણ આજે નવરા નથી નહીંતર એ તેડવા આવવાના હતા પણ હવે અહીંથી એકાદા મૂકવા આવશે પણ અત્યારે કોઈ નવરા નથી. બધા ખાતર ભરવાના ને એવા બધા કામકાજમાં છે એ પછી થઈ રહે ને એટલે રોંઢાકોરા આપણે જવાનું થાય. તો અહીંયા તાસ પડ્યો છે ને એટલે અહીંયા ટ્રેક્ટર હાલે એવું કરવાનું છે. ટ્રેક્ટર અહીંથી નાખવાના છે. ઢોર માલ બાંધ્યા હોય એને એક બાજુ કરવાના છે. જો સામે નાખીને ટ્રેક્ટર રાખશે. લે હાલ રોનક કામ કરવા માંડ તો ટ્રેક્ટર આવી હોતન ગયું છે અને અહીંથી કાંક ઓલી બાજુ કેડી છે ને ત્યાં હોતન નાખવાનું હાલે છે કેમ કે ટ્રેક્ટર નાખીને જ હાંકવાનું છે. હા યાર રોનક કે તો ખરો. જો મારા પપ્પા તગારા લઈ લઈને ફટાફટ નાખે છે. ના પણ વરસાદનું લીધે ધોવાઈ ગયું છે ને ઢાળ થઈ ગયો છે ના એટલે ટ્રેક્ટર હાલે એવું તો કરવું પડે. જો અહીંથી ટ્રેક્ટર રાખવાનું છે એટલે ખરખો આમ બહુ ખાડા જેવું થઈ ગયું છે એટલે વ્યવસ્થિત કરી નાખે. હવે નકરા પાણા નાખી દો તોય બેસી જાય કઈ જોવે પણ જાતો નથી. હું ખબર ખાતર ભરવાના છે ત્યારે તો જો જેસીબી આવ્યું છે એટલે ખાતર પેલા ભરવાના છે ઈ હોતર નાખવાના છે. ઈ ભરત કાકા ને એનું યાર રહ્યું ઓલ બાજુ છે. તો આપણે ત્યારે ઠેલો ભરવાનું કામ શરૂ કરી દીધું છે. નહીં શિવાની શિવાની ને નહીં જાવ શિવાની ને રોકાવું છે. જો હું ઠેલો ને એવું બધું કપડા ને એવું ગોતીને શિવાની ને મોજા ને એવું બધું ભેગું કરીને ઠેલા મૂકું છું એટલે મેં સંભાળીને આપણે બધું મૂકવા મળવી ને પછી આપણે જવાનું થાય ને કાંક વસ્તુ આ પડ્યું રહે તેનો વાંધો રહે પણ જોતાની વસ્તુ આ પડી રહે તો એવું થાય. શિયાળામાં તો શિવાનીને કપડાં જોઈવી એટલે ઠેલો ને એવું બધું પેક કરવી છે. અને શિવાની ક્યાં ગઈ? શિવાનીને કહું છું ને આપણે આ રહેવું છે કે વ્યૂ જવું છે તો શિવાની એમ કે છે મામા એટલે આ રહેવું છે મામા ઘરે એમ જવું નથી એમ ના પાડે છે શિવાની. મામા ઘરે રહેવું છે કે આપણા ઘરે વ્યૂ જવું છે? હે તું મને કે મામા ઘરે રહેવું છે એ કે મામા. શિવાની તો એમ જ ક્યાં મામા. આપણે તાર પાપા પાસે નહીં જવું? તાર પપ્પા પાસે વી જવું છે? પાપા પાસે નહીં જવું? હે આમ જો તો નહીં જવું તો મામા કે છે મામા. જો ઉગો આવ્યો ઉગાને ટાટા કહી દે એમ વૈયા જવાના છીએ. આ ઉગો અને શિવાની બે છે ને બહુ જ બાથે છે આજકાલ તો બે રમકડા હાટું છે ને એવા બાંધવા મળે છે ને જો નોખા પાડવા પડે. ઉગાને રમકડું શિવાની લે ને એટલે ઉગાને ન ગમે અને શિવાની ઉગાને મારી. આજ તો ઉગ કેટલી વાર રોયો છે આમ તો મૂકવા છે અંદર આમ તો શિવાની એનથી રમે છે ને એટલે યુગ જો ઘરમાં મૂક્યાયો બે નકરા રોયા કરે ને બાધ્યા કરે. શિવાની રોતી નથી પણ યુગભાઈ રોઈ જાય છે નાનો છે ને એટલે જો ઈ આમાં રમકડા મૂકવા આવે છે. જો ઈ આમાં ખટારા રમકડા મૂક્યા જો અને ઉગાને એના રમકડા આડે ની ગમતું નથી. આમ તો શિવાની ના બેહન તો ઈજી મારવા આવે હો. શિવાની એ બેસ તો આવે છે જાતો ખટારા પાસે જાતો લે તો આપણે શિવાની બેન અત્યારે આવતા રહ્યા છીએ પડામાં. ખાતર ભરવાનું ને એવું બધું હાલે છે. થોડાક ફેરા નખાઈ જાય ને પછી એકાદા નવરા થાય પછી આપણને મૂકવા આવશે એવું બધું કામ છે અત્યારે નહીં શિવાની? હા બોલતી નથી ને જાય પડામાં. ખાતર ભરવાનું હાલે છે જો હજી આ રીતે જો પાથરું ખેડ કર્યા પહેલાં નાખી દેવાનું ખાતર ને પછી આમાં ખેડ કરી નાખવાની એટલે મિક્સન થઈ જાય. અહીંયા કોઈ ઢગલા હોય એવું મારા પપ્પા હારે પાવડે કરીને ફોલતા જાય છે. તો ઓલ બાજુ જ નાખવાની ચાલુ કરાય ઈ બાજુ જ ભરતા હોય તો. 3 ખાળિયા સીટા મૂક્યા છે. કાગળિયા ને બધું આવે છે વીણતું જવું પડે. જો અને જો બગલા આવી ગયા હે. બગલા કેવા આવી ગયા તરત જ આવી જાય.
જીવાય ખાવા આવે કેટલા બધા છે તારે બગલા આમ જો આ રીતે ખાતર નાખવાનું કાંક હાલે છે ને હું શિવાની ને મારા મમ્મી ને બધા બેઠા છીએ પાળે નહીં શિવાની શિવાની કેવું જોવે છે એ કે મામા ખાતર પાડે છે નહીં શિવાની તાર બેહું છે શિવાની કે એવી છે બેહું એમ આમ જો તીતીડા કેટલા આવ્યા આમ જો કેટલાય બગલા આવી ગયા છે ને મામો ક્યાં છે મામો ને જીવાની નો તો મામો અસલ બોલતા આવડી ગયો છે મામા એમ ના કે મામો કે તો મામો શિવાની નો મામો છે ને ખાતર ને એવું ભરે છે જો તો આ બાજુ આપણે આવ્યા ને ત્યારે તો કપા વીણવાનો બાકી હતો એના બદલે વીણાઈ ગયો હાંઠી નેઠે પડી ગઈ અને ગાહડી બધી એક ઠેકાને ઢગલો થઈ ગઈ હાંઠી નથી દેખાય તે એલા હું આવી ને કાં તો હાંઠી ઊભી હતી કપાઈ કેટલોય બાકી હતો ઘણું કામ બાકી હતું ના 2 દિવસમાં તો કેટલું કામ કરવાડ્યું અને અત્યારે ખડ લેવાનું હાલે જો મમન કે રેવા દીજો શિવાની ના માસી નહીં હાલો બે માં દીકરી ઘડે ખડ વઢાવા અમે ને કામ કર્યું હાલે દાતડી હાલે લઈ લે હાલો બે માં દીકરી વઢાવા હાલે મે રહે શિવાની મામો એમ કહીને આવી આવે છે હું ઘરે લઈ ગઈ હતી કે આ ઠેઠથી પાછી વળી હાલ સમજો ઊભી રે પકડી લો ઊભી રે તો સમજો દોડે સમજો તો એને મામો આવે છે ને એટલે એને અહીંયા રહેવું છે નાની થવું ખરે મારા મમ્મીની બધા ઘરે જતા રહ્યા છે સમજો દોડે હવે ખાતર છે ને ભરાઈ ગયું છે અને પછી એક ફેરો ખાલી કરવાનો છે સમજો પગલા કેવા રખડે છે હવે ઓલો ખૂણો જ બાકી છે થોડોક અને હવે પાઈ બુ બુ કરે છે અને મારે શિવાની ને હવે જતું રહેવાનું છે ઘરે ઠેલા તો આપણે ફરીદવાળા છે ને હવે મારો ભાઈ પણ નવરો થઈ જશે એટલે અમને મૂકી જશે ને સમજો તો મામો સામે છે ને એટલે મામાને મૂકીની આવતી નથી આ ફરાણી આ લઈને આવી એકવાર તો ઘરે હાલતા થઈ ગયા હતા પછી અડધે પોજા નાખીને પાછી દોડવા મળે બેઠી ઉતારીને કા દોડવા મળે એટલે હવે જો મામો આવશે તે આપણે હાલીને જાવી હો તાર કપડા એક જોડી હુકાય છે લઈ લેવી ને એવું કરવી હો પછી મામો આવશે હાલો મામો આવશે હો મામો છે ને ખાઈએ બેઠા છે એટલે કે મામો કરે મામો હમણાં આવશે તો ખાતર હવે ભરાઈ ગયું છે ને હવે જેસીબી અહીંથી સડાવવાનું હાલે છે હવે નથી લઈ જવાનું એટલે એક બાજુ ઢગલો થઈ જાય ને વધારાનું એક થોડુંક છે અડધા ફેરાય જેવું આખો ફેરોય નથી એટલે જેસીબી અહીંથી સડાવી દે તો આપણે ઠેલા ને એવું તો કેરનું તૈયાર કરવાળું છે ને હવે બસ અમારે હાલતું થવાનું છે શિવાની બેનને પણ કપડાં પહેરાવીને બીજા તૈયાર કરી દીધી છે હવે મોજા પહેરાવાના છે નહીં બા હવે ટાઈટ આવશે આ શિવાની આમ જો તો આમ રમવા વહી ગઈ હાલ આપણે બે વિયા જઈ તો એ ભલાય રે મને એકને મૂકી જાગ શિવાની ભલાય રે હાલો મારો ભાઈ પણ રેડી થઈ ગયો બૂટ પહેરી કેમ કે પછી એને તો વળતા ટાઈટ આવી જાય હા એને ટાઠી આવે દઈ દે ને હાલો હવે હશે ને ટાઈટ વળી ગઈ એટલે આવી બધી તૈયારી કરવા માંડી અને જો આપણે ગાડી હોતન આવી ગઈ હાલો ગાડીમાં ઠેલા ટીંગાડી દો મૂકવા હશે ટાટા બધાને ટાટા બાય બાય ટાટા મામાને કહી દે આમ તો શિવાની ટાટા કે ટાટા કહી દે મામાને દાદા ક્યાં જાય છે જેસીબી હાલે છે ને ન્યા છે દાદાને બોલાવતી આવી છે અમારે હઈ જવાનું છે હવે તો જેસીબી નો ટ્રેક્ટરનો અવાજ તો આવતો જ હશે સમજો બેહી ગઈ કેવી આ છે ટાટા કહી દે હાલો ધીમે ધીમે આપણે ગાડી ચાલુ થઈ ગઈ મારા પપ્પાની નાયણ છે જો જેસીબી હાલે છે ને શિવાની જો દાદા છે અહીંયા ટાટા કહી દીજે હો હાલો આવી છે હવે હાલો કડીક ઉભા રહી જઈએ આપણે હેઠ ઉતરી જાઉં તો આપણે ત્યારે ઘરે આવતા રહેશે વાળું કરવા આપણે બે જાય છીએ અંધારું થઈ ગયું આપણે ઘણું ટાણું જતું રહ્યું અને સરસ મજાનું લસણનું શાક હતું અને રોટલી ને એવું બધું હતું શિવાની બેનને એવું ફોન કરવાનું ચાલુ કરી દીધું છે કેમ કે એનો ફોન જોવો છે ને એને વાળું કરાવી અને બાકી બધાએ વાળું કરી લીધી છે હું એક બેઠી છું તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય